જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે ગુજરાત સરકારની મહિલા યોજના 2026 અમલમાં મુકાઈ ગઈ છે. આ યોજના શું છે? આ યોજના અંદર મહિલાઓને દર મહિને 250 રૂપિયા એટલે કે દર દિવસે એક દિવસના 250 રૂપિયા આપવામાં આવે છે. આ યોજનાની અંદર મહિલાઓ કેવી રીતે લાભ લઈ શકે, મહિલાઓને કયા ફોર્મ અને ક્યાંથી ફોર્મ ભરવાના છે, એની આપણે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરીશું. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો ગુજરાત રાજ્યની મહિલા માટે વર્ષ 2026ની અંદર એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ યોજના સામે આવી ગઈ છે. ગુજરાત ગવર્મેન્ટ મહિલા યોજના 2026 પાત્ર મહિલાઓને દરરોજ 250 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાની અંદર મહિલાઓને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને આ યોજનાનો લાભ મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવા અને રોજિંદા ખર્ચની અંદર સહારો આપવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મિત્રો, વાત કરીએ તો આ યોજના ગુજરાત સરકારની મહિલા સશક્તિકરણના પહેલના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગરીબ, ત્યારબાદ કામકાજ કરતી અને જરૂરિયાતમંદ મહિલાઓને નિયમિત નાણાકીય સહાય આપવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો દરરોજ 250નો સહાયનો અર્થ એ છે કે માસિક સ્તરે મહિલાઓને નોંધપાત્ર આવકનો આધાર મળશે. દરરોજ 250 રૂપિયા સહાય આપવાનો હેતુ શું છે? તો કે સરકારનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે. આ ઉપરાંત વધતી જતી મોંઘવારી વચ્ચે ઘર ખર્ચ, બાળકોની જરૂરિયાત અને સ્વરોજગાર માટે મહિલાઓને સીધી આર્થિક મદદ મળી રહે તે માટે આ યોજના લાવવામાં આવી રહી છે. આ ઉપરાંત આ યોજનાનો જે લાભ છે એ ખાસ કરી અને ગુજરાત રાજ્યની પાત્ર મહિલાઓને આપવામાં આવશે. આની અંદર ગરીબ વર્ગ, એકલી રહેતી મહિલાઓ, વિધવા, શ્રમિક મહિલા અને સ્વસહાય જૂથ સાથે જોડાયેલી જે મહિલાઓ છે એનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા પાત્રતાના માપદંડ નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ જે પણ મહિલા આની અંદર યોગ્ય હશે એમને તાલીમ આપવામાં આવશે અને તાલીમ દરમિયાન 250 રૂપિયાની સહાય દિવસ દરમિયાન કરવામાં આવશે. પાત્રતા માટે મહત્વપૂર્ણ નિયમની આપણે વાત કરીએ તો મહિલા ફક્ત ગુજરાત રાજ્યની નિવાસી હોવી જોઈએ. ઉંમર મર્યાદાની આપણે વાત કરીએ તો 40 વર્ષની ઉંમર સુધી મહિલાઓ આનો લાભ લઈ શકે છે. આ ઉપરાંત મહિલાની પાસે પોતાનું બેંક ખાતું હોવું જોઈએ અને આ બેંક ખાતું આધારની સાથે લિંક હોવું જોઈએ. આ ઉપરાંત આવક મર્યાદા હેઠળ આવરી લેવાતી હોવી જોઈએ અને એક મહિલા એક જ યોજનાનો લાભ મેળવી શકશે. મહત્વપૂર્ણ નિયમની મિત્રો વાત કરીએ તો આ યોજનાની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પદ્ધતિ દ્વારા સીધી જ મહિલાના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે. આ ઉપરાંત દરરોજ 250 મુજબ ગણતરી કરી અને માસિક અથવા તો નિર્ધારિત સમયગાળામાં રકમ મહિલાના ખાતાની અંદર પણ ટ્રાન્સફર કરવામાં આવશે. આ ઉપરાંત મહિલા વૃત્તિકા યોજના, આ યોજનાનું જે નામ છે એ સરકારે રાખ્યું છે મહિલા વૃત્તિકા યોજના. આ યોજના જે છે એ ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ચલાવવામાં આવતી એક કલ્યાણકારી યોજના છે. આ યોજનાની અંદર જે મહિલા છે એમને બાગાયત ક્ષેત્રની અંદર કૌશલ્ય મેળવે અને પોતાના ઘરમાં અથવા તો ફાર્મમાં શાકભાજી અને ફળોની ખેતી પણ આ અંતર્ગત શરૂ કરી શકે છે. આ અંતર્ગત જ ખેડૂત મહિલા અને બીજી મહિલાઓને તાલીમ આપવામાં આવશે. આ તાલીમ દરમિયાન મહિલાઓને શાકભાજીના બીજ, નર્સરી, સજીવ ખાતર, પાક સંભાળ, કિચન ગાર્ડનિંગ વગેરે વ્યવહારુ જ્ઞાન પણ આપવામાં આવે છે. ખેડૂતોના પરિવારમાંથી આવેલ અને કૃષિ ક્ષેત્રની અંદર રસ ધરાવતી મહિલા માટે આ યોજના ખાસ લાભદાયક છે. હવે 250 રૂપિયાવાળી યોજનાની અંદર અરજી કરવા માટે સૌથી પહેલાં તો તમારે શું કરવાનું? તો આની નોંધણી છે એ સંપૂર્ણપણે ઓનલાઈન કરવાની છે. ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલાં તો તમારે આઈ ખેડૂતનું જે પોર્ટલ છે એના ઉપર જવું પડશે. આઈ ખેડૂતના પોર્ટલ ઉપર બાગાયત વિભાગનો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. બાગાયત વિભાગનો વિકલ્પ તમે પસંદ કરશો એટલે એની અંદર એક પૂરી યોજનાઓનું લિસ્ટ આવી જશે. એ લિસ્ટની અંદરથી તમારે મહિલા વૃત્તિકા યોજના જે છે એ પસંદ કરી અને નવું રજિસ્ટ્રેશન અને નવું ફોર્મ ખોલવું પડશે. આ ફોર્મની અંદર મહિલાએ પોતાનું નામ, સરનામું,
આધાર કાર્ડનો નંબર, રાશન કાર્ડની વિગતો, બેંકની વિગતો આ ભરવાની રહેશે. એકવાર ચોક્કસ વિગત ભરાઈ જાય ત્યારબાદ તેના દસ્તાવેજ પણ આની અંદર અપલોડ કરવાના રહેશે. એકવાર અપલોડ થઈ જાય ત્યારબાદ ફોર્મ છે એ સબમિટ થઈ જશે અને એક એપ્લિકેશન્સ નંબર જનરેટ થઈ જશે. ત્યારબાદ એ ફોર્મ છે એ તમારે સાચવીને રાખવાનું રહેશે. એની પ્રિન્ટ અથવા તો PDF તમારે સાચવીને રાખવાની રહેશે. આ ઉપરાંત ઘણી બધી મહિલાઓ એવી છે કે જે ઓનલાઈન અરજી નથી કરી શકતી. તો આ મહિલાઓ ઓનલાઈન અરજી નથી કરી શકતી તે ઓફલાઈન અરજી પણ કરી શકે છે. આના માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી ફોર્મની પ્રિન્ટ પણ કરી શકો છો અને નજીકની કચેરીમાંથી તમે ફોર્મ પણ મેળવી શકો છો. પરંતુ આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન હોવાથી તમારે આઈ ખેડૂતનું જે પોર્ટલ છે ત્યાંથી ઓનલાઈન અરજી કરવી ખૂબ જ ઇઝી રહેશે. ઓનલાઈન અરજી તમે આની અંદર કરી શકો છો. આની અંદર તમામ માહિતગાર વિગત અને દસ્તાવેજની નકલ છોડી અને નજીકના કાર્યાલયની અંદર તમારે સબમિટ કરવાનું રહેશે. તમારા અરજીની પુષ્ટિ પણ થઈ જશે અને એક નંબર તમારી પાસે આવી જશે. ત્યારબાદ જે સિલેક્ટેડ મહિલાઓ છે એને તાલીમ આપવામાં આવશે અને તાલીમ દરમિયાન દિવસના 250 રૂપિયા લેખે સ્ટાઇપન્ડ પણ મહિલાને મળશે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.